તો મિત્રો અમે લોકો ભવનાથ મહાદેવ ના દર્શન કરી ચુક્યા છીએ. તો હવે અમે લોકો પીવા જાય છે માન કાવા કાવા ઈ મળે બપલા શનિદેવ મંદિર. તો મિત્રો આનું કઈક શું કેવાય હું છે તો જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર એવું તો હવે છે બધું, પણ હવે અમને અહીંયા કાવો પીવાનું મન થયું છે તો હવે કાવો ગોચી છીએ. મકાઈ મેગી કાવો મળી છે મેગી. હું અહીંયા છે ને બોર્ડ મારેલું છે, પૂછી લઈએ શું છે કાવાનું. લખેલા છે જોવું પડે. 6 પ્રકારના કાવા, 6 પ્રકારના કાવો, સ્પેશિયલ કાવો, અહીંયા આવો શરદી કાવો, આયુર્વેદિક દેશી મસાલાનો કાવો ફાયદો કરે એમ ને. બનાવવાનેલા બનાવો જોઈ લો પછી એ પ્રમાણે મૂકી દો. આમાં પીવામાં હંધાઈથી હારો કયો શરદી વાળો 3જા નંબરનો ફેમસ વધારે હાલે. 3જા નંબરનો જો શરદી વાળો. હા ઈ તો એમાં 11 મસાલા આવે. એમાં 11 મસાલા આવે ને સ્પેશિયલ પીઓ ને એમાં 14 મસાલા બધા આવી જાય. સ્પેશિયલ માં બધા 40 વાળો. એટલે આમ આપણે શું કેવાય અમે ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ, આમ આપણને આમ થાક બાક ઉતરી જાય, આમ બધી રીતે વ્યવસ્થિત કાવો હે ને ભાઈ એ ગમે ત્યારે પી શકો તમે. શિયાળો, ઉનાળો, ચોમાસું, દિવસના કોપન રાતના એનર્જી વાળો. પછી આપડે આખો દિવસ જે જમ્યા હોય બરોબર છે એ ગળામાં ચોટવું હોય ને એ બધું સાફ કરી નાખે. કેમ કે બધા દેશી આયુર્વેદિક છે, લવિંગ ને અળુસી ને આમળા ને તજ ને ફુદીનો, તુલસી, તીખા મરી બરોબર વગેરે વગેરે મસાલા કાવામાં વળે. ગિરનારી કાવો છે. ગિરનારી એટલે આનાથી શું છે, જો ભૂખ લાગે, ભૂખ નો લાગતી હોય ને ઘણા તો ભૂખ લાગે, શરદી તકલીફ હોય, ગળું બળતરા થતી હોય બરોબર છે તો બધી પ્રકારના કાવા મળે બરોબર. એટલે એનર્જી આવી. તમે કાવો પીવો પછી વાત હું તમે સમજાવું નકામું પીને તમે પોતે જ કહી શકો કે ભાઈ આ વસ્તુ અમને મજા આવી એમ. તો એડ્રેસ તો આપણે તમારા અહીં એડ્રેસ શું પડે? આ આપડે અહીંનું એડ્રેસ છે જુનાગઢ ભવનાથ તલેટી, જાગીર ભારતી આશ્રમ ની સામે આસ્થા કાવા સેન્ટર. આસ્થા કાવા સેન્ટર ને આ જે ભાઈ આશ્રમ કીધું તે આશ્રમ સામે એક્ઝેક્ટ સામે જ. અને જોઈ લો કેટલા પ્રકારના બતાવો ઝૂમ કરીને. ને આ જો એટલા પ્રકારના કાવા છે ને મકાઈ જે ભાઈ નું મેંગી ને મકાઈ ની કઈક બીજી આઈટમ છે તે પણ તમે જોઈ શકો છો. તો આપણે કેટલા લેવાના છે? કેમ છે મિત્ર, કાવો કેમ છે એ કયો? કાંઈ નો ઘટે. એવન છે ને, મજા આવી ગઈ આપણને. ઓ બસ આ ગિરનારી કાવો છે મિત્ર. કેટલી સેકન્ડ નો બનાવવાનો તે કહેજે. તમારું નામ પિન્ટુભાઈ છે? દાદા પિન્ટુ દાદા હું વાત ઓકે કરજે, દબાવી દીધો. તો ફાઇનલી મિત્રો આપણે કાવો પીને નીકળી ગયા છીએ ને કાવો ખૂબ ટેસ્ટમાં સ્વાદિષ્ટ હતો, પણ મને થોડોક ખાલી આમ મેં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ટ્રાય માર્યો એટલે મને ના ગમ્યો. તો હવે ચાલો મિત્રો ડાયરેક્ટ રૂમે જઈ ને હુઈ જાય, થોડો ઘણો વિડીયો એડિટ કરીશું. તો ફાઇનલી મિત્રો આપણે કોળી સમાજની વાડીએ પહોંચી ગયા છીએ ને આપણે અહીંયા જ રૂમ રાખેલો છે. તો ચાલો હવે તમને રૂમ પણ બતાવી દઉં કેવો છે, સરસ મજાનો. તો ફાઇનલી મિત્રો અમે રૂમે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ રીતનો કઈક રૂમ છે.
અને અહીંયા બધો અમારો સામાન પડ્યો છે. આ ગાદલા ગોદડા બધું આવી ગયું છે અમારું અહીંયા રૂમે. તો મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, તો વિડીયોને અહીં હવે એન્ડ કરીશું અને બધા સુઈ જઈશું. તો હવે તમારે ગિરનારનો જો ગિરનાર અમે ચડવાના જ છીએ, તો તે વિડીયો જોવો હોય તો આપણે વિડીયો શું કહેવાય આની પછીના વિડીયોમાં તમને આપણે શું કહેવાય ડુંગરા ઉપર ચડીશું તે વિડીયો અપલોડ કરીશું. તો તમને ત્યાં જ દત્તાત્રેયના દર્શન પણ કરાવીશું અને અંબે માના પણ ત્યાં દર્શન થશે તમને. તો ચાલો ત્યાં સુધી ટાટા, બાય બાય.